કંચનબા વસાણા બનાવવામાં ખૂબ એક્સપર્ટ છે. આ રીત બાની એકદમ ડિફરન્ટ છે. નખાઈ તો મને આજે ખબર પડી. આ ઠંડો કાંસે લંડો તો પાણી દે તો પેટને ઠંડા રહે. અમને અમારી સાસુએ શીખવેલું ને જે શીખવા માંગતી છોકરીઓ હોય એમને હું જરૂર શીખવતી છું. આ પ્રેમથી મને બોલાવી એમણે અને હું આવી છું. હેલો ફ્રેન્ડ્સ, મધુર ટેસ્ટી રેસિપીઝમાં તમારું સ્વાગત છે. શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે અને શિયાળામાં ગુજરાતી લોકો ખાસ વસાણો બનાવતા હોય છે. તો આજે આપણા કિચનમાં આવ્યા છે કંચનબા, જે પહેલા પણ ખૂબ જ સરસ રીતે આપણે મેથી પાક શીખવીએ છીએ. તો આજે કંચનબા આપણે શીખવશે અડદિયા. તો જોઈ લઈએ અડદિયામાં શું શું જોશે, કઈ કઈ સામગ્રી જોશે કંચનબા પાસેથી. કંચનબા શું શું જોશે અડદિયામાં? આપણે અડદનું બનાવવું છે ને, તો એમાં પહેલાં અડદના ગળવાનું જોઈએ, ત્યારબાદ ચણા. આ કેટલો હશે? એ 250 કપડો લોટ અડદનો અને 250 ચણાનો લોટ, એ બી કરકરો જોઈએ. અને આ છે 100 ગ્રામ સિંગોડાનો લોટ. બીજું આ છે તે આ છે ગુંદર, એ ગુંદર 50 ગ્રામ છે. તે પછી એલચી છે અને મગજતરી છે. મગજતરી 100 ગ્રામ મગજતરી છે. અને આ સૂંઠ 50 ગ્રામ છે. બીજું આ આપણો તેજાનો છે. તો તમારે જે નાખવો જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે. આ 3 ચમચી દૂધ છે. 250 ઘી જોઈએ. આ ખાંડ છે 750 ગ્રામ. તો આપણે હવે અડદ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. હા, ચાલો તો આપણે આ કેટલું ઘી નાખવાનું? 1 ચમચો ઘી નાખી દે. 1 ચમચી. તો એના માટે ખાય તો સારું, કમરને બી સારું રહે, હાથ પગ બી સારા રહે અને બધી રીતે શરીરને આપણને સારું લાગે. એટલે શિયાળામાં તો ખાસ વસાણા તો ખાવા જોઈએ છે. થોડો રતમરું થવું જોઈએ, કલર કેસરી જેવો આવવો જોઈએ. અને એ છે ને કે સ્મેલ જ આવે, શેકાઈ જાય એટલે રેડી થઈ જાય એટલે એનું સ્મેલ જ આવે. થોડુંક બ્રાઉન કરવાનું છે કલર. થોડું બ્રાઉન કરવાનું. અને આ જે ઘી નાખ્યું એ અંદર છૂટું પડવું જોઈએ, હલકું થવું જોઈએ. અત્યારે આપણને આ જે ચમચો હલાવીએ એ ચમચો આપણને વજન એટલે ચમચો વજન નહીં લાગે, પણ આને હલાવવાનું વજન, આ વજન લાગે આ વસ્તુ. અને જ્યારે શેકાઈ જાય ને ત્યારે હલકું ફૂલ લાગે, ઘી છૂટું પડે. એટલે હલાવતા થોડી વાર તો લાગે પણ એ વ્યવસ્થિત થવું જોઈએ. તમને ખબર છે મિત્રો, કંચનબા વસાણા બનાવવામાં ખૂબ એક્સપર્ટ છે. એ ઘણા બધા પાક બનાવ્યા છે કા કંચનબેન? ગુંદર પાક, મેથી પાક, ખજૂર પાક, કોપરા પાક. લોટ આપણો શેકાઈ ગયો છે અને કલર આવી ગયો છે, તો કાઢી લેશું. આમાં કાઢી લીધો છે બરાબર. હવે શું કરશું બા?
ત્યારબાદ આપણે આ અડદની દાળનો તો શેકાઈ ગયો. હવે ચણાનો લોટ શેકવાનો. ઓકે. 2 ચમચા જેટલું ઘી નાખી નાખી દઉં લોટ આ લોટ આ બી 250 હતો ને બાનો મેથી પાકનો વિડીયો જો તમે ન જોયો હોય તો ચેનલ પર જઈને ખાસ જોજો. ખૂબ સરસ રીતે બાએ મેથી પાક શીખવ્યો. થોડું દૂધ નાખવાનું. બે 3 ચમચી હા આપણે ધાબાની જગ્યાએ આ રીત બાની એકદમ ડિફરન્ટ છે કોઈ દિવસ. બાકી બધા કઈ રીતે કરતા હોય કે લોટમાં ધાબો દે ઘી ને દૂધ. હા અને પછી ઘઉં ચારવાના ચાણે ચાળીને કોણી પાડવાની. કોણી પાડીને પછી કોણી પાછી ઘીમાં શેકવાની. એ તો ઉઠવા કરતા દેવાનું થાય વધારે. આ એકદમ ઈઝી રીતે ધાબુ દેવાની ઝંઝટ નહીં અને સરસ થાય. ડાયરેક્ટ હા ડાયરેક્ટ. ઘણા બધા બનાવે, બધાની રીત અલગ અલગ હોય, વસ્તુ એક જ હોય. જરૂર પડે પાછું થોડું ઘી નાખવાનું. 1 ચમચી પાછું એડ કર્યું છે ને અમુક લોટ ચણાનો ઘઉંનો હો, ઘઉં કેવા આવે કેવા નહીં. પછી રવો હો, રવામાં દૂધ શીરો બનાવીએ તો રવામાં દૂધ અમુક જ સવાસેર રવાએ 5 કિલો દૂધની થેલી જોઈએ. તેના બદલે 1 થેલી વધારે નાખવી પડે. કારણ કે અમુક જૂની દાળ હોય આવો તો અમુકમાં વધારે પીએ. આપણે લાપસીઓ બનાવીએ તો લાપસીમાં અમુક જ પાણી જોઈએ, અમુક વજન. પણ તે ઘઉં એવા આવી જાય ને, ઘઉં એવા આવી જાય તો તેમાં પાણી વધારે જોઈએ. તો લાપસી કાચી રહે, કડક લાગે. થોડું ધીમું કરી દે. આવી ગયો કલર. કલર આવી ગયો છે ચણાનો લોટમાં. તવે આપણે કાઢી લઈશું. સિંગોડા શેકવાનું ને. 1 ચમચી ઘી નાખ. બસ આ સિંગોડાનો લોટ શેકાય છે. સિંગાડાનો લોટ મોસ્ટલી બધા ફરાળમાં ને વાપરતા હોય. આમાં બી નખાય તો મને આજે ખબર પડી. આ ઠંડો સિંગોડાનો લોટ ઠંડક. આમે આપણે આખા દિવસમાં 3 સિંગોડા આપણે ખાઈ દઈએ ને સોપારીની જેમ તો પેટને ઠંડક રહે. છેલ્લે એવું લાગે શેકાવા આવે ત્યારે ગેસ થોડોક ધીમો કરી દેવાનો. હા ધીમો કરી થઈ ગયું. શેકાઈ ગયું. મને શાંતિ આવશે. કાઢી લેવાનું. પછી કરું. ચાલો હવે મગજ કરી નાખી દે. આ ત્રણેય લોટ મિક્સ કરી દે. એમાં તો પછી સૂંઠ ને બધું છે તે આપણે એ કરવાનું છે. ગુંદર હવે પહેલા ગુંદર શેકી દે. ગુંદર. હા ગુંદર શેકવાનું 50 ગ્રામ જેટલો હતો ને. ઘી સાઈડ ગુંદર તો બધાય વસાણામાં નખાય. હા જે સારું કમર નો દુખે. બંધારણ છે કમર. આ બધાને ખવાય ને ગુંદર બાવ, નાનાથી લઈને મોટા બધા.
બધા ખાઈ શકે છે. આમાં લઈ લેવાનું. બધે બધે મેં વધારે રાખ્યું જ નથી, થોડું જ લેવાનું. મગજ કરી શેકવાની. ખાસ કરું યસ. ઘણા કાચી જ નાખી દે પીસીને. હું કાચી નથી નાખતી કારણ કે આમાં છે ને કેજીની હોય પડેલી, એની સ્મેલ બરાબર આવતી નહીં, ફળીઓ લાગે કોઈ તો આ શેકાઈ જાય ફળીઓ લીધો શેકાય એટલે એટલે શેકવી તો ખૂબ જરૂરી ને. હા. કેવી રીતે આને કરવા માટે પહેલા આ શેકેલો ગુંદર પીસી લેવાનો છે. અંદર આમાં નાખી દો. એમાં જ આપણે મગજતરીના બીજ પીસી લેશું. ના બી પીસાઈ ગયા છે, એ પણ આમાં એડ કરી દઈશું. હા મગજતરી, હા એ તો થોડાક રાખી દીધા હતા ડેકો ઉપર નાખવા માટે. હવે આમાં બધું શેકાઈ ગયું છે અને મગજતરીને બધું તૈયાર થઈ ગયું છે. તો હવે આમાં આ સૂંઠ બાકી છે નાખવાની, સૂંઠ, એલચી અને તેજાનો જરા નાખી દેવાનું. પછી સૂંઠ પાવડર નાખી દઉં. હા, સૂંઠ પાવડર નાખી દો. આ ચાસણી કર્યા પેલા જ કરી નાખવાનું કા, એટલે પછી તો પેલા રેડી કરી નાખવાનું. આ એલચી અને ડ્રાયફ્રૂટ એ તમારે જોઈતા પ્રમાણમાં લેવાના. હલાઈ નાખો, હલાવી મિક્સ કરી દેવાનું પપ્પા. તો મિત્રો મજા આવે છે ને કંચનબા પાસેથી અડદિયા શીખવાની. બાને જેવું આપણે એવું બનાવે છે ને બનાવતા શીખવે છે. અમને અમારી સાસુએ શીખવેલું. તો બે બા બધા એક્સપર્ટ હોય આ બધા વસાણામાં, બહુ સરસ બનાવે. અને બાના હાથનું તો તમે એકવાર ખાશો ને એક બટકું એક પીસ બી નહીં બચશે એટલું ટેસ્ટી બા બનાવે. ચાસણી બનાવીએ છીએ. આ ખાંડ છે 750 ગ્રામ, થોડી વધારે. હવે એમાં ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું. અને એક તાર થાય એટલે ચાસણી કરવાની. એક તાર એટલે આપણા હાથમાં જરા ચમચાથી લેવાનું ને આમ કરવાનું. આપણે પાકમાં ને એમાં એક તારની જ કરતા હોય ને એવી.
એકદમ પતલો તેવો જ આ જો આ પડે ને આ પડે આ થઈ ગયો બરાબર. હવે પડશે અહીંયા હમ. આ પડે એકદમ ધીમે ધીમે પડે ને તાર જેવું થાય એટલે સમજી લો. આવી ગઈ છે લગભગ નાખી દો ને. હા ના નાખી દે ઊભી 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 એક મિનિટ આમાં મુખ થાળી દે. એટલે કેટલી 650 ગ્રામ જેટલી ગઈ હશે નહીં ખાંડ? 100 ગ્રામ તો કાઢી લીધી ને ટોટલ આમાં 650 ખાંડ ગઈ. થોડું બેસન કરી રાખો આમાં જરાક. નાખું જો ધીમે પછી આને દાળ શાકમાં નાખ દો બધું. ના દાળ શાકમાં લઈ લેજે આ. હમ. એ દાળ શાકને આપણે બનાવે હમ. તમે દાળમાં ગોળ નાખો ગોળ નાખ. આ નાખી દેજો હમ. તાળી લે પેલી આવી ગઈ ક્યારે? એને વિચારી મને કેમ બહાર કરી નાખી આમાં જરૂર ને? આમાં નાખ દો ને. લવ નાખ દો. હા તને બહાર કાઢ નાખેલી ક્યારા આવી ગઈ છે મારી છોકરી છે નાની. તોફાન બહુ કરે તે રેસીપી હાટું તો એને બારે મોકલી દીધી હતી. બહુ કે મમ્મી પેશન્ટુર ગાડી બહુ હારી ધીમી ચાલે એના કરતા તો તમે તો વધારે મને કરું દોડાવો બધાના ઘરમાં એક બા તો અવાજ જોઈએ હો. બા શીખવાડે. ટ્રેન થયેલી છોકરી હોય, બા હોય ને તેની ઘરે મેં તને બા શીખવાડવાની. ડ્રાય ફ્રૂટ પછી બે કરો. હવે વાટકી ઉપર જરાક કરી દે તમે કોઈ બી રેસીપી બનાવો ઉપર આમ ડેકોરેશન કરો ને તો જ આમ કંઈક લાગે કે રેસીપી છે. તો શીરો બનાવે ને સત્તા હા. તો દાળો ને ઇલચી ને બધું રાખો થોડું અંદર નાખીને થોડું બનાવવાનું તે બધા કેવું કંચનના ને એમ કે હા આવડે બધું મહેશને બેનને એટલા હું કથા કરું એટલા શીખવા મારે ગોળ ઉપયોગ કરું ઠંડા કરું ધીમે ધીમે બોલું ખાલી આ તો ઠીક થઈ ગયું સૂકા સેમ કઠણ થઈ જશે ને. હા એ તો થતા તો મોડેથી પીસ પાડી મૂકેલું તો પીસ નહીં પડે થોડાક ઠંડા થાય એટલે પીસ પાડી દેવાનું. આ થાળી આપણને ગરમ લાગતી ઓછી થઈ જાય એટલે પીસ પાડી તો રેડી છે આપણા શિયાળાના અડદિયા, જે બાય ખૂબ જ સરસ અને સરળ રીતે શીખવાડ્યા છે. થેન્ક યુ બા, તમને અમને અડદિયા શીખવાડ્યા આટલા સરસ. જો તમને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને ઓલ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ. બસ તમે તો કંઈ બોલો. શું બોલું અત્યારની છોકરીઓને કંઈ કહેવા જેવું કંઈ છે જ નથી. ફોનના ઈંડાને ચીતરવા ના પડે. કુદરતી ભગવાને શીખવાડેલું જ હોય છે અને આ જમાનામાં આ વખતમાં તો તમે નહીં શીખેલા હોય ને તો એ વાંધો નહીં, આપણો ફોન જિંદાબાદ. બધું ફોનમાં હવે આવે છે એટલે ફોનમાં જોઈને બધા કરે, પણ આ તો અમે અમારી રીતે કર્યું છે.
ને જે શીખવા માંગતી છોકરીઓ હોય છોકરીઓ હોય બધી આપણે તો છોકરીઓ જ એમને હું જરૂર શીખવતી છું. આ પ્રેમથી મને બોલાવી એમણે અને હું આવી છું એમના ઘરે ને આ થેન્ક યુ બનાવી આપ્યું છે. થેન્ક યુ. તમે આવ્યા ને અમને બહુ આનંદ થયો. બહુ સરસ શીખવાડ્યા પણ તમે મેથી પાક બી શીખવાડ્યો તો બહુ સરળ રીતે હતો. ઘણા બધાની કમેન્ટ બી આવી હતી કે બા તમે બહુ સરળ રીતે મેથી પાક શીખવાડ્યો. સમજાવે બી એટલું ઇઝી ને કે આપણે એમ તરત સમજમાં આવી જાય. ચલો ચાલો તો બસ. થેન્ક યુ. જય પરમાત્મા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.